ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। રાહુલ ગાંધીએ ચૂંટણીના એલાન પહેલા ગુજરાત મુલાકાતે આવશે। આદિવાસી અધિકાર સંમેલનમાં રાહુલ ગાંધીએ સંબોધન કરશે। સામાજિક, રાજકીય અને શિક્ષણ પર કામ કરતા મહિલા અને યુવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે। વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ફરી એકવાર ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે। 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ગુજરાતની અંદર હલચલો તેજ થઈ છે। રાહુલ ગાંધીએ ચૂંટણીના એલાન પહેલા ગુજરાત મુલાકાતે આવશે। વડોદરા ખાતે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનની અંદર રાહુલ ગાંધીએ હાજરી આપવાના છે। આદિવાસી અધિકાર સંમેલનમાં રાહુલ ગાંધીએ સંબોધન કરશે। આદિવાસી સમાજના મુદ્દે લડતા તમામ આગેવાનોની સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે। સામાજિક, રાજકીય અને શિક્ષણ પર કામ કરતા મહિલા અને યુવાનો સાથે રાહુલ ગાંધી સંવાદ કરવાના છે। આવતીકાલે વડોદરાની અંદર રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાત મુલાકાતની અંદર રાહુલ ગાંધી જે છે તે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનની અંદર હાજરી આપવાના છે। જો કે રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ચૂંટણીની તારીખો એલાન થાય તે પહેલા જ રાહુલ ગાંધીનો આ પ્રવાસ વડોદરા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે જોવાનું રહેશે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠકની અંદર શું કઈ સૂચનો આપે છે। ફરી એકવાર ગુજરાતની અંદર કોંગ્રેસ જે છે તે એક્શન મોડમાં જોવા મળી રહી છે। રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે। વડોદરાના કાર્યક્રમની અંદર કોંગ્રેસના નેતાઓને સાથે રાહુલ ગાંધી કઈ બેઠકની અંદર અને સાથે જ બેઠકમાં શું કઈ સૂચનો કરે છે તેના ઉપર હવે નજર રહેશે। સમગ્ર ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે અને સદીઓથી જળ, જંગલ, જમીનનું જતન પણ કર્યું છે, રક્ષણ પણ કર્યું છે, સિંચન પણ કર્યું છે। બંધારણે એને ખાસ અધિકારો પણ આપ્યા છે અનુસૂચિ 5 મુજબ, પૈસા એક્ટ મુજબ। પણ આ ડબલ એન્જિન સરકારમાં તમામ રીતે આદિવાસી સમાજના અધિકારો પણ છીનવાઈ રહ્યા છે। વિકાસના નામે એમની જમીનો છીનવવામાં આવે છે। વિકાસના નામે એના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવે છે। આદિવાસી વિસ્તાર માટે જે બજેટ ફાળવવું જોઈએ એમાં પણ અન્યાય અને ભેદભાવનો ભોગ આદિવાસી સમાજ બની રહ્યો છે। શિક્ષણ હોય, આરોગ્ય હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બધા જ ક્ષેત્રની જે સેવાઓ મળવી જોઈએ, જે સુવિધાઓ મળવી જોઈએ એમાં પણ આદિવાસી વિસ્તારના લોકો સાથે ભેદભાવ થઈ રહ્યો છે। આદિવાસી વિસ્તારમાં મનરેગા હોય, નલ સે જલ હોય, બધી જ રીતે વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। જંગલ જમીનનો અધિકારનો કાયદો 2006માં લાવવામાં આવ્યો। આજે 20 વર્ષ પછી પણ 50% દાવાઓ નામંજૂર કરવામાં આવે છે, પેન્ડિંગ છે। તો એવા કિસ્સામાં ગુજરાતના આદિવાસી સમાજના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, પીડા છે, એના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આદિવાસી કોંગ્રેસ દ્વારા એક સંવાદનું આયોજન રાખવામાં આવ્યું છે। આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનના નામે આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને એ કાર્યક્રમમાં એક્ટિવિસ્ટો, એનજીઓના પ્રતિનિધિઓ, સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો, યુવાનો, પ્રોફેશનલ્સ બધા જ લોકોને આમંત્રિત કરી અને આ સંવાદના કાર્યક્રમમાં એમની સાથે સીધા જોડાવા માટે
આપણા દેશના વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજી આવી રહ્યા છે. 23 તારીખે બપોરે 4 વાગે વડોદરા ખાતે રાહુલજીનું આગમન થશે. આ બધા જ આદિવાસી સમાજના લોકો સાથે વિસ્તૃત રીતે જે આખો દિવસ ચર્ચા થવાની છે, એ ચર્ચાના અંતે જે એમાંથી સાર નીકળશે, જે મુદ્દા નીકળશે, એના પર રાહુલજી પણ એમની સાથે વાત કરશે અને માર્ગદર્શન પણ આપશે. અને આવનારા સમયમાં ગુજરાતમાં આદિવાસી સમાજના હક અધિકારની લડાઈને કોંગ્રેસ પાર્ટી મજબૂતાઈથી લડશે. એના માટે આદિવાસી અધિકાર સંવિધાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.